તો ગાઈસ કેમ છો મજામાં? તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ ત્રિમંદિર જે તરઘડિયામાં આવેલું છે. તો જોવો તમે, આ છે ત્રિમંદિર. કોણ કોણ ત્રિમંદિર આવ્યું એ કોમેન્ટ ખાસ કરજો. અને આ છે આપણી સીતુ, જેણે અડધું કાળું ને અડધું ધોરું જેવું પહેર્યું છે. જીન્સ ને નવું મસ્ત એકદમ આઉટફિટ જ પહેર્યું છે. કેવો લાગે તમને લુક સીતુનો? જો આ સરસ મજાનું હોય ને ત્રિમંદિર તો ખાસ તમે આ હે ને આપણું ત્રિમંદિર છે તળખડિયામાં આવેલું. તો કોણ કોણ ત્રિમંદિર આવેલું છે ખાસ કોમેન્ટમાં કહીજો. બરાબર, સરસ મજાનો બગીચો પણ છે અહીંયા અને બહુ જ એકદમ શાંત વાતાવરણ છે. આપણે ચાલો ઉપર જઈએ. સરસ મજાનો પગથિયા. સીતુ હવે અહીંથી આવે હાલીને. જો તમે એકદમ સરસ મજાના આરસના પથ્થરમાં બિરાજમાન પ્રભુ મહાવીર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, ચાંદ્રાયણ યક્ષદેવ, વર્તમાન તીર્થકર શ્રી સીમાંદર સ્વામી. આ છે વર્તમાન તીર્થકર શ્રી સીમાંદર સ્વામી. જુઓ તમે કેવું અલૌકિક રૂપ છે ને. બાકી કોણ કોણ અહીંયા આવ્યું એ ખાસ કોમેન્ટ કરજો અને ભગવાનના દર્શન કરી લ્યો સરસ મજાના. જુઓ તમે કેવી પણ આમ અલૌકિક મૂર્તિ ભગવાનની છે. જોઈને આમ થાય આપણે જોતા જ રહે. અજિતનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન, જે છે શ્રી ચક્રેશ્વરી દેવી, જ્યાં છે આપણે પાંચાગુલી યક્ષિણી દેવી. જોવો પ્રભુ શ્રી યોગેશ્વર, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી અને તિરુપતિ બાલાજી. કેવું જો સરસ મજાનું ભદ્રકાળીમાં. આ છે માં ખોડિયાર કુળદેવી. શાંત વાતાવરણ. જો ઝુમર કેવા મસ્ત ને એકદમ જાય મસ્ત એકદમ એમ લાગે ભગવાનના ખોળામાં બેઠા એવું લાગે. ખરેખર બહુ મસ્ત છે અહીંયા આવા જેવું. તો તમે લોકો પણ અહીંયા આવજો અને એને એકદમ તમને શાંતિનો અનુભવ થશે અને એને બહુ મજા આવે એમ છે. જો આપણે અહીંયા સાંઈ બાબા, શિરડી વાલે સાંઈ બાબા, એકદમ બધું આમ આરસનું ને તમે મંદિરની કોતરણી ને બધું જોવો એટલે તમને મજા જ આવ્યા રાખે એવો બધો નજારો હોય. અહીંયા છે આપણે માં અંબાજી, સિંહ ઉપર બિરાજમાન માં અંબા. અને અહીંથી તમે જોવો નજારો કેવો આમ અદ્ભુત નજારો લાગે. ગાર્ડન ને બધું એમ મસ્તીનું હોય બધું. તમે ખાસ આવજો એટલે તમને અહીંનો અનુભવ થાય. જો તમે અહીંથી તમને સામે હાઈવે પણ દેખાશે. પદ્માવતી દેવી, આ પદ્મનાભ ભગવાન છે. જો તમે સરસ મજાનું ગાર્ડન ને મજા જ આવ્યા રાખે. એકદમ શાંતિ. પદ્મનાભ ભગવાન છે. સરસ મજાના બધા પુસ્તકો છે. બધા જ એકદમ પ્રેરણાદાયી બધા પુસ્તકો છે જે વાંચવા જેવા છે, જેનાથી તો કે આપણા જીવનમાં સારા વિચારો આવે અને આપણું જીવન સારું બને એવા સરસ મજાના પુસ્તકો અહીંયા આપણે આપેલા છે. તીર્થકર મહાવીર સ્વામીને આપણે દર્શન કર્યા. બરોબર, જો આપણે સરસ મજાનો અહીં નજારો. અહીંયા બધું જો ભોજનાલય છે, રિફ્રેશમેન્ટ છે, ટોયલેટ, સ્ટોપ અને સ્ટે. અહીંયા બધી આ વસ્તુ બધી છે. અહીંયા છે ભોજનાલય, જોઈ શકો આ બધી ભોજનાલય છે. નામ સરસ મજાનું ગાર્ડન. જો સામે બાળકો હિંચકા ખાઈએ, જો સામે બધા બાળકો હિંચકા પણ ખાઈએ. એટલે કે અહીંયા આવો ને એટલે તમને એને મનને એકદમ એને શાંતિ મળે અને એને બહુ જ મજા આવે. એકદમ કેવું લાગ્યું? અહીં મજા આવે એવું છે. એકદમ પીસફુલ વાતાવરણ. તમે લોકો મનની શાંતિ જોતી હોય ને તો અહીં આવવાનું. ઠીક છે ગાઈસ,
જો એકદમ પ્રકૃતિ, ઝાડવા પણ એટલા બધા અને એકદમ આમ મજા જ આવ્યા રાખે એમ લાગે પ્રકૃતિના ખોળામાં બેઠા હોય ને. મિત્રો જો અહીં મહેમાન આવી ગયા, જો પારસ બાપુ હે, કિશન કુમાર અને દેવાંગી. હાય ગાઈસ, તો દેવાંગી ને કિશન બે આવી ગયા છે. ફર્સ્ટ ટાઈમ ન્યૂ મેરિડ કપલ હે. જો આપણે પારું એ ઓર્ડર કરી દીધો હોય બર્ગર ભાવમાં, મરી જાય પીઝા, મરી જાય નહીં માર્ગેરીટા. કા માર્ગરેટા પીઝા. अच्छा हमको सिखा रिया है બર્ગર ભાવમાં. આપણા જમાઈ કિશન કુમાર. હેલો કરો. तो साला ये दुख का खत्म नहीं होता बे. આ ન્યૂ મેરિડ કપલ હે, એના મામી છે. હાય ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા અને દેવાંગી ને કિશન બે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આપણા ઘરે. આ પારું જો, પારું તો આપણે રોજ આવતો. લગન પછી તો ફર્સ્ટ ટાઈમ આવ્યા ને. રસની ગાર્લિક બ્રેડ આવી ગઈ છે, લ્યો દેવાંગી ફૂલ લ્યો. લોડેડ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. કા પારું? હા એ તો બોલે જ છે એને કંઈક શીખડાવું ચિપ્સ ને ગાર્લિક બ્રેડ ને બધું. કિશન ના પાડી દીધું ને ખાવાનું ચિપ્સ હવે ચાલુ કરે છે બધે. મિત્રો ચાલો આવી જાવ તમે પણ ખાવા. એ મસ્તીનું બર્ગર ભાવમાં પીઝા, ચિપ્સ, ગાર્લિક બ્રેડ ને બધું છે. સારું એ બાકા ચીકી ચાલુ કરી દીધી. ખા પારું? एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से. મજા આવે ને? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફૂલ પાર્ટી. લાવ ખોલ દઉં. સારી કરે એમ. લ્યો ચિપ્સ લેજો. થોડું બળી જશે. ગરમા ગરમ ખવડાવો. એમ ન કર દેવાંગી, હવાર ખાઈ નહીં શકે બીજું કઈ. તમે એકવાર યાદ લ્યો લ્યો એક બે લ્યો ને ગરમ. હવારના ભાખરીનું બટકું મારા મોઢામાં નાખી દીધું.